વાંસદા તાલુકાના ગામમાં 14 વર્ષની છોકરી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન યુવકો છોકરીઓને ઉઠાવી ગયા હતા. તે અંતર્ગત 8 યુવાનો પર પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં 17 વર્ષીય સગીરા પર 8 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે ઘરની બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરી શખ્સો એક રૂમમાં લઈ ગયા હતા અને દુષ્કર્મ આચરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 8 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાત્રે આશરે 10:30 કલાકના સુમારે 17 વર્ષની સગીરા શૌચાલય માટે ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન 3 યુવાનોએ તેનું મોઢું દબાવી બળજબરીથી બાઇક પર બેસાડી અપહરણ કરી ચેકડેમ પાસે લઈ ગયા હતા. ત્યાં અન્ય 5 શખ્સોને બોલાવવામાં આવ્યા હતા. 8 નરાધમો સગીરાને એક પાણીની ટાંકી પાસે આવેલા રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાને મારી નાખવાની ધમકી આપી તેની લાચારીનો ફાયદો ઉઠાવી વારાફરતી તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર સગીરાની માતાએ હિંમત દાખવી વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા પોક્સો અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે નિખિલ, પિયુષ, સાહિલ, રવિન્દ્ર, આકાશ, રાહુલ અને એક સગીરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જી, વાંસદા ખાતે એક સગીર વયની જે બાળા હતી તેના 3 પુરુષ મિત્રો હતા. તેની સાથે ગઈકાલે એને વાલીપણામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધાએ સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા ને આમ તેની સાથે બદકામ કરેલું હતું. બધા જ આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાંસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે. સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે, જેની અંદર રેપ તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બધા જ આરોપીઓની ધરપકડ થઈ છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાંસદા પીઆઈ આહિર સાહેબ કરી રહ્યા છે.